સુરતમાં માંડવીના ગામતળાવ બજરંગમાં ખ્રિસ્તી પ્રવૃત્તિ બંધ કરવા માટે આવેદન આપવામાં આવ્યું છે। સમસ્ત હિન્દુ સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। સરકારી જમીન પર ચર્ચ બનાવવાના પ્રયાસોનો આરોપ લગાવ્યો છે। પરવાનગી વિના બાંધકામ અને મીટિંગ થતી હોવાની રજૂઆત કરી છે। તો ધર્માંતરણની પ્રવૃત્તિથી ગામની શાંતિ ભંગ થવાની ચિંતા છે। યોગ્ય કાર્યવાહી કરવા તંત્રને આદેશ કરવામાં આવ્યો છે। આજે ગામતળાવ બુજરંગ ગામમાંથી અમે એક આવેદનપત્ર પ્રાંત સાહેબને આપવા માટે આવ્યા હતા। એમનું કારણ એવું હતું કે ત્યાં જે સરકારી આવાસો ફાળવવામાં આવેલા છે એ જગ્યા પર કમલેશભાઈ હળપતિ નામના ઈસમ જે છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં કાર્યરત થઈને ગામના લોકોને ભોળવે છે, ખ્રિસ્તી ધર્મમાં વટલાવે છે અને એમનું જે કાર્ય છે સતત ચાલે છે। એમના લીધે ગામમાં હજુ સુધી કોઈ ઝઘડા કે બોલીચાલ થઈ નહીં હતી ને એમના લીધે હવે ગામમાં ઘણો બધો બદલાવ આવી ગયો છે। એના માટે અમારે આજે એ પ્રવૃત્તિ જે થઈ રહી છે અટકે એના માટે અમે આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા।